लगभग 17 तारीखથી રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે અને ઠંડીમાં માઇનોર 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને એ પણ ઠંડીનો ઘટાડો છે માત્ર 2 થી 3 દિવસનો હશે। જો કે આગળ ઉપર પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એને કારણે 21 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યના કોઈ વિસ્તારમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાના છે। એ વિષયની પણ આપણે આગળ ઉપર વાત કરશું, પણ ખાસ દરેક મિત્રોને મારે એક બીજી માહિતી એ પણ આપવાની છે। આમ તો ઠંડી યથાવત રહે છે, માત્ર એની અંદર થોડીક રાહત મળવાની છે। ઉત્તર ભારતમાં જે પહાડી પ્રદેશો ઉપર ભીષણ બરફબારી અને ભારે વરસાદ થવાના છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 થી 25 તારીખ વચ્ચે આપણે કદાચ ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે। પણ આ સાથોસાથ આપણે મહત્વની બાબત એ પણ છે કે લગભગ 18 તારીખથી પવનની ઝડપમાં પણ વધારો થવા જઈ રહ્યો છે। આમ તો આપણે ઉત્તરાયણ ઉપર પણ એટલે ગઈકાલે 14 તારીખે ઉત્તરાયણ હતી, મકર સંક્રાંતિ હતી। મકર સંક્રાંતિના દિવસે પણ પવનની ગતિ છે એકદમ સ્લો રહી હતી, ધીમી રહી હતી, પણ 18 તારીખથી પવનની ઝડપ વધી જશે। અત્યારે આપણે એવરેજ 11 થી લઈ અને લગભગ 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે, એની જગ્યાએ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલે તેવી શક્યતાઓ છે। એટલે 18 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે તો ત્યાં સુધીમાં આપણે જે પણ પિયત આપવાનું મેનેજમેન્ટ હોય એ દરેક મિત્રોએ કરી લેવું, જેથી કરીને આપણા ખેતી પાકોને બહુ નુકસાન ન આવે।